આજે તો બનાવ્યું એક મસ્ત હેર માસ્ક. તો આજે છે રવિવાર અને બધાની જેમ યુગને પણ સ્કૂલમાં રજા છે. તો 11 વાગે ઉઠીને થોડી વાર મોબાઈલ જોયો અને પછી ચા બનાવી. ચા પીને હવે કંઈ સૂઝતું નથી કે જમવાનું શું બનાવવું. તો જમવાનું બનાવવાનું રહેવા દઈને અમે નાયા વગરના નીકળી પડ્યા. મારા હસબન્ડ તો નહીં ધોઈને રેડી છે. હું તો મારી અને યુગની વાત કરું છું. તો સૌથી પહેલાં મારા મગજમાં બ્રેડ પકોડા આવ્યા. તો પહોંચી ગયા મારી ફેવરેટ જગ્યા પર. ત્યાં બ્રેડ પકોડા તો ખાધા, સાથે સાથે ઇડલી વડા બી ખાધા. પછી આવી ગયા ઘરે. હવે ખાલી ઘરનું કામ જ કરવાનું છે. તો કામ ચાલુ કરું એના પહેલાં એક હેર માસ્ક બનાવવાનું ચાલુ કર્યું. તો એના માટે ઉકળતા પાણીમાં 1 ચમચ ચોખા, અળસી અને મેથી દાણા નાખ્યા. બધું મિક્સ કરીને ધીમા ગેસે ઉકળવા દીધું. થોડી વારમાં આ જેલી જેવું બની ગયું. તો ગરમા ગરમ જ એને ગાળી લીધું. પછી તાક્યું દહીં. હવે બધું મિક્સ કરીને આખા માથામાં સારી રીતે લગાવી દીધું. પછી ચાલુ કર્યું ઘરનું કામ. આખો દિવસ આ બધું કર્યું ત્યાં સુધી રાત પડી ગઈ. અને રાતે તો અમારું ફિક્સ છે આંટો મારવા જવાનું. તો રાતે અમે નીકળી પડ્યા. અને આજે તો ઉનાળાની પહેલી કેન્ડી ખાવા ગયા. તો ચલો અમે કેન્ડીનો આનંદ લઈએ અને તમને મળીશું કાલે નવા વ્લોગમાં.